પાના નંબર 47 ઉપર ધ્યાન આપજો. આપણે પહેલા પાઠમાં 4 શ્લોકોનો પરિચય મેળવ્યો. 4 શ્લોકો ખાલી આપણે રિમાઇન્ડ કરી દઈએ, ભાષાંતર કરી દઈએ. એનો સૌથી પહેલો શ્લોક: ધીમેથી માર્ગ કાપવો જોઈએ, ધીમેથી ગોદડી બનાવવી જોઈએ, ધીમે ધીમે પર્વત ઓળંગવો જોઈએ, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ અને ધીમે ધીમે વિત્તમ એટલે ધન કમાવવું જોઈએ. મનુષ્યએ પોતાના જીવનમાં આ 5 વસ્તુઓ ધીમે ધીમેથી કરવી જોઈએ. શ્લોક નંબર 2: સારું ચારિત્ર, સુરવીરતા, ઉદ્યમશીલતા, સારા મિત્રનો સંગ્રહ અને પંડિતાઈ, આ 5 વસ્તુઓ ચોર ચોરી ન કરી શકે તેવા મનુષ્યના જીવનમાં અવિનાશી ખજાનો છે. ત્રીજો શ્લોક: વિરોધી ગુણ ધરાવનારા સગાઓમાં પણ અથવા વિરોધી ગુણ ધરાવનારા માણસોમાં પણ એકતા હોય તે ખૂબ કલ્યાણકારી છે. કુશકાઓમાંથી છૂટા પડેલા ચોખાના દાણા જે મૂકતા નથી. ચોથો શ્લોક: મેઘ સમાન જળ નથી, આત્મ સમાન બળ નથી, આંખ સમાન તેજ નથી અને ધાન્ય સમાન કોઈ પ્રિય નથી. હવે આજે આપણે આગળ વધીએ. 5મો શ્લોક: સત્યમ તપ જ્ઞાન અહિંસાતામ ચ વિદ્વતા પ્રણામ ચ સુશીલતામ ચ એતાની યો વિદધાતિ સવિદ્વાન ન હિ વત્તા એક પક્ષ વિહગ પ્રયાતિ. 5મા શ્લોકનો અન્વય જોઈએ. 5મો શ્લોક: સત્યમ તપ જ્ઞાનમ અહિંસાતામ ચ વિદ્વત પ્રણામ ચ સુશીલતામ ચ એતાની યહ વિદ્વાન વિદઘાતિ સહ વિદ્વાન હિ એક પક્ષ વિહગ ન પ્રયાતિ. આ થયો અન્વય. આગળ આપણે 4 શ્લોકો જોયા. એમાં સરસ ઉદાહરણ દ્વારા આપણને કંઈક સારું જ્ઞાન પ્રાપ્ત થયું. એવો જ આ આગળ 5મો શ્લોક છે. 5મો શ્લોક અર્થ જોઈએ આપણે. અહિંસતામ એટલે અહિંસા, હિંસાનું વિરોધી, હિંસા ન કરવી તે. વિદ્વત પ્રણામ, વિદ્વાનોને પ્રણામ. તપ એટલે તપ થાય, જ્ઞાન એટલે જ્ઞાન થાય. સુશીલતામ, સુશીલતામ એટલે સારું ચારિત્ર. એતાની એટલે યહ એટલે જે, વિદ્વાન વિદધાતિ જે વિદ્વાન આ બધું કરે છે અથવા જાણે છે તે, હિ એટલે ખરેખર, એક પક્ષ એટલે એક પાંખ અને વિહગ એટલે પક્ષી ઉડી શકતું નથી તે. આપણે આ હિ એક અવ્યય છે અને એનો અર્થ થાય ખરેખર. હવે આ ખરેખરના બીજા પણ પર્યાયવાચી શબ્દ આગળ આવી ગયા હતા. નામ છે, પછી ખલું છે, બરાબર? આ એના પર્યાય શબ્દ છે. ચલો આપણે શ્લોકમાં જોઈએ. સૌથી પહેલા સત્યમ તપ જ્ઞાનમ અહિંસાતામ એટલે સત્ય એટલે સાચું બોલવું, તપ એટલે તપ, જ્ઞાનમ એટલે જ્ઞાન, અહિંસા એટલે અહિંસા, વિદ્વત પ્રણામ અને વિદ્વાનોને પ્રણામ. એટલે આ બધા વસ્તુ સારી સારી બાબત છે દરેક મનુષ્યના જીવનમાં. સત્ય બોલવું, તપ કરવું, જ્ઞાન મેળવવું, અહિંસાનું આચરણ કરવું વગેરે એ વિદ્વતોનો પ્રણામ છે. ચ સુશીલતા અને સારું ચારિત્ર જે આ બધું કરે છે. એટલે સારું ચારિત્ર હોય તો આ બધું વસ્તુ તમારા જીવનમાં આવે છે. તો એ જે છે એ બધા શું છે? એ વિદ્વાન છે. આ બધી વસ્તુ અને સારું ચારિત્ર દ્વારા જે લોકો યહ વિદ્વાન વિદઘાતિ, જે વિદ્વાન આ બધું જાણી જાય છે તે બહુ સારી બાબત છે અને તેમને ખરેખર પ્રણામ છે. જેમ હિ એક પક્ષ વિહગ ન પ્રયાતિ, ખરેખર એક પક્ષ, એક એટલે એક અને પક્ષ એટલે પાંખ, એક પાંખ વડે વિહગ ન પ્રયાતિ, વિહગ એટલે પક્ષી ઉડી શકતું નથી, આગળ જઈ શકતું નથી. એટલે હવે પ્રોપર આ શું કહેવા માંગે છે આપણે જોઈએ કે મનુષ્યના જીવનમાં આ બધી વસ્તુઓનો સમાવેશ થવો જોઈએ કે સત્ય, તપ, જ્ઞાન, અહિંસા વગેરે, સારું ચારિત્ર. તો આ બધીમાંથી એક પણ મિસિંગ હોય તો પછી એના જે હોય એ સારા મનુષ્ય અથવા વિદ્વાન મનુષ્યની ગણતરીમાં આવતો નથી. તો એના માટે આ બધી વસ્તુ હોવી ખૂબ જરૂરી છે. કારણ કે જેમ પક્ષી ખરેખર એક પાંખ વડે ઉડી શકતું નથી, એમ સારું મનુષ્ય પણ આમાંથી એક પણ ઓછું હોય તો એને સારા મનુષ્યની ગણતરીમાં કરી એની કેટેગરીમાં મૂકવામાં આવતો નથી. એવું આ શ્લોકમાં કહેવામાં આવે છે. ઇનડાયરેક્ટલી આખા શ્લોકમાં એવું કહેવામાં આવે છે કે તમારા જીવનમાં આ બધી સારી સારી બાબતોનું જે હોય છે સમાવેશ હોવો જોઈએ. બરાબર? તો કયા સારી સારી બાબત ફરી વાર જોઈ લઈએ. આખો શ્લોક જ ભાષાંતર જોઈએ એટલે ખબર પડશે. સત્ય, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનો અને સારા ચારિત્રને પ્રણામ. જે આ બધું કરે છે તે વિદ્વાન છે ખરેખર, જેમ એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી તેમ. સંધિ જોઈ લઈએ. ય, આ જે વસ્તુ છે એ એનું હિ થઈ જાય. જ્યારે પણ ય આવે આગળ સંધિમાં
તો હી વત્તા એક પક્ષ અને આ જે સમાનાર્થી હતી મેં તમને કહ્યું હી એટલે ખરેખર, નામ એટલે પણ ખરેખર થાય, અને ખલું એટલે પણ ખરેખર થાય. નામ એટલે નામના અર્થમાં પણ આપણે બોલતા હોઈએ છીએ કે તારું નામ શું છે તે, અને ખલું એટલે ખરેખર. આ ત્રણેયના અર્થ ખરેખર થાય છે. 5મા શ્લોકમાં ક્લિયર થઈ ગયા હશો વિદ્યાર્થી મિત્રો. શ્લોક નંબર 6. ચોપડીમાં ધ્યાન આપો, પહેલા શ્લોક વાંચી લઈએ. પાત્રમ ન તપયતિ ન એવ મલમ પ્રસૂતે સ્નેહમ ન સંહ્રતિ ન વત્તા એવ ગુણં ક્ષીણોતિ દ્રવ્ય અવસાન સમય ચલતામ ન દત્તે સત્પુત્ર એવ કુલસપદ્મની કહ વત્તા અપી દીપઃ અસ્તિ. અન્વય પ્રમાણે થશે. એષઃ સત્પુત્ર કુલસપદ્મની કહ વત્તા અપી દીપઃ પાત્રમ ન તપયતિ મલમ ન એવ પ્રસૂતે સ્નેહમ ન સંહ્રતિ ગુણામ ન ક્ષીણોતિ એવ. બહુ સરસ શ્લોક છે કે તમારા કુળ એટલે કુટુંબમાં, પરિવારમાં એક સારો પુત્ર હોય તો એ શું નથી થવા દેતો એની વાત આ શ્લોકમાં છે. અર્થ જોઈએ. સત્પુત્ર એટલે સદગુણી પુત્ર, કુલ સપદ્મની, કુલ એટલે પરિવાર અને કુળરૂપી ભવનમાં, પદ્મની એટલે પદ્મ સમાન, કમળ સમાન છે. સારો પુત્ર કુળરૂપી ભવનમાં કમળ સમાન છે. કહ એટલે કોઈ, અપી એટલે પણ, દીપ એટલે દીવો, પાત્રમ એટલે પાત્ર, ન એટલે ન, અને તપયંતી એટલે તપાવતો નથી. મલમ, મલમ એટલે મેષ, મેષ એટલે કાળાશ, ન એટલે ન, એવ એટલે જ, પ્રસૂતે એટલે પ્રસરાવવું, ફેલાવવું. સ્નેહમ એટલે સ્નેહ, જે આપણને લાગણી હોય છે એકબીજાને તે. સંહરતી એટલે ભેગું કરવું, ને ન સંહરતી એટલે ભેગું ન કરવું. ગુણાન એટલે સારા ગુણો, ન એટલે ન, એવ એટલે એવ, અને ક્ષીણોતી એટલે ક્ષીણ કરતો નથી. હવે સારા પુત્રનો આમાં શું મહિમા ગાવામાં આવ્યો છે તે જોઈએ. સૌથી પહેલાં આપણે ભાષાંતરમાં જોઈએ. એષઃ સત્પુત્ર, આ સત્પુત્ર જે છે કુળરૂપી ભવનમાં, કુળરૂપી ભવનમાં, સપદ્મ એટલે કુળરૂપી ભવન જે છે તે કોઈ એક અવર્ણ્ય એવો, દીપ એટલે દીપ છે, દીપક છે. આખી લીટી ફરીવાર જોઈએ કે આ જે સત્પુત્ર છે એ કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય એટલે વર્ણન ન કરી શકાય તેવો દીપક એટલે દીવો છે. કેમ એને એવું કીધું છે તો જોઈએ આપણે. કારણ કે તે સત્પુત્ર દીવો છે તે પાત્રમ ન તપયતિ, પાત્રને ગરમ કરતો નથી. એટલે તમને ખ્યાલ છે ને કે પાત્ર જ્યારે ગરમ કરવા મૂકીએ તો એને આપણે પકડવા જઈએ અથવા કંઈ પણ કરીએ તો આપણને એનાથી ડજાતું હોય છે. તો અહીંયા ઇનડાયરેક્ટલી એવું કહેવા માગે છે કે કુટુંબમાં સંગઠનથી રહેવા, આ જે સારો પુત્ર હોય છે તે રહેવા પ્રયત્ન કરતો હોય છે. તે પાત્રને ગરમ કરતો નથી. મલમને એવ પ્રસૂતે, મેસને ઉત્પન્ન કરતો નથી. એટલે એક પાત્ર પહેલાં તો ચૂલા ઉપર રંધાતું, બરાબર? તો પાત્ર જ્યારે ચૂલા ઉપર રાંધવા મૂકીએ ત્યારે કાળાશવાળું થઈ જતું. તો એ જે મેસ છે એને પ્રસરાવતો નથી. એટલે આ ઉદાહરણ આપે છે કે કુટુંબમાં કલશ વગેરે ઉત્પન્ન કરતો નથી. સ્નેહમ ન સંહરતિ, સ્નેહને ખતમ કરતો નથી. એટલે જ્યારે આપણે દીવો પ્રગટાવતા હોઈએ છીએ તો એમાં તેલની એટલી જ જરૂર છે, કારણ કે તેલ હોય એટલો એ દીવો લાંબો ચાલે. તો એ જે હોય તેને ખતમ નથી થવા દેતો, એટલે લાગણીને બનાવેલી રાખે છે પરિવારમાં. ગુણાન ન ક્ષીણોતી, અને ગુણોને ક્ષીણ કરતો નથી. એટલે આ જે સતપુત્ર છે એના સારા સારા ગુણો આમાં ગાવામાં આવ્યા છે. તો શ્લોક આ પ્રમાણે થશે. આ સતપુત્ર કુળરૂપી ભવનમાં કોઈ એક અવર્ણનીય એવો દીવો છે. કેમ કે તે સત્પુત્ર દીવાને પાત્રને ગરમ નથી કરતો, દીવાનું જે પાત્ર હોય તેને લાય જેવો ગરમ નથી કરતો, મેષને ઉત્પન્ન નથી કરતો એટલે કાળાશ ફેલાવા દેતો નથી, સ્નેહને ખતમ કરતો નથી, અને ગુણોને ક્ષીણ કરતો નથી. એટલે આવો સત્પુત્ર બધા જ કુટુંબમાં હોવો જોઈએ. છેલ્લો શ્લોક પણ ક્લિયર થઈ ગયો હશે તમને. આપણે એનું વિરોધાર્થી જોઈએ. સત્પુત્ર તો કુપુત્ર, અને કોપી એટલે કહ વત્તા અપી, કાના માત્રનો વિસર્ગ અને ડનો અ થઈ જાય, કહ પ્લસ અપી. આમ તમારા સંપૂર્ણ સાથે 7 શ્લોક પૂર્ણ થઈ ગયા. હવે આજે જે 3 શ્લોકનો પરિચય મેળવ્યો તે અનુવાદ આપણે ફરીથી કરી લઈએ. શરૂઆત આપણે 5મા શ્લોકથી કરીએ. સૌથી પહેલાં
સત્યમ, તપ, જ્ઞાન, અહિંસા, વિદ્વાનોને પ્રણામ અને જેનું સારી ચારિત્ર છે તે આ બધું કરે છે તે જ વિદ્વાન છે. ખરેખર એક પાંખ વડે પક્ષી આગળ જઈ શકતું નથી અથવા તો ઉડી શકતું નથી. શ્લોક નંબર 6. મથવામાં આવતા લાકડામાંથી પણ અગ્નિ ઉત્પન્ન થાય છે. ખોદવામાં આવતા જમીનમાંથી પાણી મળે છે. ઉત્સાહી મનુષ્યો માટે કશું જ પણ અસંભવ નથી. યોગ્ય રીતે આરંભેલા બધા જ પ્રયત્નો ફળે છે અથવા સફળ થાય છે. શ્લોક નંબર 7. આ સત્પુત્ર એટલે આ શ્લોક નંબર 7માં છેલ્લી જે લીટી છે આપણે પહેલા લેવાની છે. શું છે? આ સત્પુત્ર કુળરૂપી ભવનમાં કોઈ અવર્ણનીય વર્ણન ન કરી શકાય તેવો દીવો છે. તો કેમ? તો તે સત્પુત્ર જે છે તે દીવો પાત્રને ગરમ કરતો નથી, મેષને ઉત્પન્ન કરતો નથી, સ્નેહને ખતમ થવા દેતો નથી, ઓછું કરવા દેતો નથી અને ગુણોને ક્ષીણ કરતો નથી. દ્રવ્ય અવસાન સમયે જ્યારે એમાંથી દ્રવ્ય એટલે તેલ પૂરું થઈ જાય ત્યારે એને ચલતામ ધત્તે ચલતો નથી. આમ અહીંયા સત્પુત્રોની વાત કરવામાં આવી છે. પાના નંબર 48 ઉપર ધ્યાન આપો. એમાં જે શબ્દાર્થ છે એ તમારે સરસ રીતે લખી કાઢવાના છે નોટબુકમાં. શબ્દાર્થ એટલે એમાં બધાની ગણતરી આવે. ટિપ્પણી જે છે એમાં પછી નામ, પુલ્લિંગ, સ્ત્રીલિંગ, અવ્યય, સમાસ, ક્રિયાપદ, સંધિ, વિશેષ ગમે તે જે પણ આવે એ બધું એની બધાની ગણતરી શબ્દાર્થમાં થાય એટલે બધું તમારે લખવાનું છે દરેક પાઠમાં. બરાબર? હવે સ્વાધ્યાયની વાત કરીએ. સ્વાધ્યાય જોઈએ. પ્રશ્ન નંબર 1. પુંસામ શ્રેયંસીમ કામ. આન્સર છે સંહતિ. સંહતિ પુંસ એટલે સંગઠન. સંગઠનથી બધા કાર્યો સિદ્ધ થાય છે. ન હિ એક પક્ષો ખાલ્યા પ્રયતિ તો વિહગઃ. એક પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી. પહેલામાં ખ જવાબ આવશે, બીજામાં ગ, ત્રીજું. મેઘ સમમ કિમ ન અસ્તિ તો તોયમ. તોયમ એટલે જલમ એટલે પાણી. મેઘ સમાન પાણી હોતું નથી. કુલ સપદ્મની કહ દીપ. પદ્મરૂપી દીપક કોણ છે કુળમાં? તો સત્પુત્ર, સારો પુત્ર. કેશામ નરાણામ કૃતે કિમ અપી અસાધ્યમ નાસ્તિ. કેવા નર એટલે મનુષ્ય માટે અસાધ્ય નથી. શું? તો ઉત્સાહ. ઉત્સાહી મનુષ્ય માટે કશું જ અસાધ્ય નથી. પાના નંબર 49 ઉપર જુઓ. એમાં છઠ્ઠું આપણે MCQ જોઈએ. વિહગ શબ્દ છે પર્યાય. વિહગનો પર્યાય શું થાય? તો ખગ. ખગ એટલે પણ પક્ષી થાય અને વિહગ એટલે પણ પક્ષી થાય. આ પાઠમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? જો વારી એટલે પણ પાણી થાય, જલમ એટલે પણ પાણી થાય, સલિલમ એટલે પણ પાણી થાય, પણ આ પાઠમાં કયો વપરાયો છે? તો તોયમ. આ ચારે શબ્દો પાણી માટે જ છે, એનું સમાનાર્થી છે, પણ અહીંયા આપણે વપરાયો છે તોયમ શબ્દ. ઓકે, MCQ ક્લિયર થઈ ગયા. પ્રશ્ન નંબર 2. એક વાક્યમાં જવાબ આપવાના છે ને એ પણ સંસ્કૃતમાં. તો ચલો જોઈએ. કાની પંચ શનૈહી શનૈહી ભવંતી. કઈ 5 વસ્તુ આપણે ધીમે ધીમે કરવી જોઈએ? તો આપણે એ 5 વસ્તુ અહીંયા લખતા નથી, પણ હું તમને શ્લોકમાં એનો આન્સર બતાવી દઉં. શ્લોક પહેલાનો આન્સર છે, એમાં થશે કઈ 5 વસ્તુ. તો આપણે જોઈએ તો પંથાહા, કંથાહા, પર્વત લંઘનમ, વિદ્યા અને વિત્તમ. આ 5 વસ્તુ છે એ જીવનમાં ધીમે ધીમે કરવી જોઈએ. તો એનો આન્સર આપણે આખો આ પ્રમાણે આવશે. પંથાહા, કંથાહા, પર્વત લંઘનમ, વિત્તમ અને વિદ્યા. એતાની પછી તમે સવાલમાં આવી જાઓ. એતાની પંચ શનૈહી શનૈહી ભવંતી. બરાબર. બીજું, કીદૃશાઃ તાંડુલાઃ ન પ્રોરિહંતા. કયા તાંડુલ આપણે અથવા કયા ચોખા ઉગતા નથી જમીનમાં? તો તૃષૈઃ પરિભ્રષ્ટાઃ. શ્લોક નંબર 3માં છે તૃષૈઃ પરિભ્રષ્ટાઃ. આ 2 શબ્દ આવે કે તૃષૈઃ પરિભ્રષ્ટાઃ તાંડુલ. પછી આન્સર આમાં જઈ જશે તાંડુલાઃ ન પ્રેરહંતી. આગળ, ખન્યમાના ભૂમિ કિમ દદાતી. આપણે ભૂમિને ખોદીએ છીએ તો આપણને શું મળે છે? તો અહીંયા એક જ અક્ષરમાં છે તો લખીએ આપણે કિમની જગ્યાએ તોયમ. ખન્યમાના ભૂમિ તોયમ દદાતી. પાત્રમ કહ ન એવ તાપયંતી. પાત્રને કોણ ગરમ નથી થવા દેતું? તો કહની જગ્યાએ અહીંયા આન્સર આવશે સતપુત્ર. સતપુત્ર જે હોય છે એ ક્યારે પાત્રને ગરમ થવા દેતો નથી. 4 જવાબ આવી ગયા. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન વાક્ય મૂકવાનું છે. આમાંથી ઉપયોગ કરીને કદા, કહ, કિમ, કિમર્થમ ઉપયોગ કરી અને આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો આમાં તમારે પહેલા પ્રશ્ન તો લખવાનો જ છે અને પછી જે અંડરલાઈન કરી છે એ જગ્યાએ તમારે આ શબ્દનો ઉપયોગ
કરવાનું છે. તો ચલો આપણે જોઈએ. સૌથી પહેલાં ખન્યમાના ભૂમિ તોયમ દદાતી, તો આન્સર આવશે ખન્યમાના ભૂમિ કિમ દદાતી. અને પછી પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા દદાતી પછી આગળ સત્પુત્ર દ્રવ્ય અવસાન સમયે ચલતામ ન ધત્તે, તો અહીંયા હશે કદા. સતપુત્ર કદા ચલતામ ન ધત્તે, પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા. એક પક્ષ વિહગ ન પ્રયાતિ, તો અહીંયા આવશે એક પક્ષ વિહગની જગ્યાએ આવશે કહ ન પ્રયાતિ, પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર. એટલે પહેલામાં કિમ આન્સર, બીજામાં કદા આન્સર અને ત્રીજામાં કહ આન્સર. આગળ ચોથું છે અનુનાસિક વર્ણનો ઉપયોગ કરવાનો છે. હવે અનુનાસિક વર્ણનું આપણે તમને કહું કે જ્યારે મેં તમને વ્યાકરણ શીખવાડ્યું શરૂઆતમાં સંસ્કૃત ભાષાની વિશેષતાઓ, એમાં પહેલાં તમને કક્કો શીખવાડ્યો હતો, થોડું યાદ હોય તો તમને. તો એ જે કક્કો શીખવાડ્યો હતો એ કક્કામાં આપણે ક ખ ગ ઘ પછી ડ હતો, ચ છ જ જ પછી જ હતો, ત થ દ ધ પછી ન હતો, પ ફ બ ભ પછી મ હતો. તો જે પાછળના 5 અક્ષર હતા એ અનુનાસિક વર્ણ હતા. અને મેં તમને ઉદાહરણ આપીને સમજાવ્યું હતું પણ ખરું કે શંકર કેવી રીતે લખાય, ગંગા કેવી રીતે લખાય, કંટક કેવી રીતે લખાય. બરાબર. તો એવી વસ્તુનો આપણે અહીંયા પ્રયોગ કરવાનો છે. તો જોઈએ. ચલો પહેલાં તો લંઘનમ શબ્દમાં આપણે આ બિંદી છે, બિંદી પછીનો ઘ શબ્દ છે. તો ક ખ ગ ઘ આવે તો અહીંયા સૌથી પહેલાં તો કયો આવે? ક વર્ગ આવે, ક વર્ગ. અને અનુનાસિક વર્ણ આપણે કયો ઉપયોગ કરીશું? ડનો ઉપયોગ કરીશું. તો એનો આન્સર આ રીતના આવશે લંઘનમ. એટલે આ જે બિંદી છે એ શું થશે? નીકળી જશે. પેલા 25 અક્ષરોમાં મેં તમને શીખવાડ્યું હતું કે બિંદી આવે નહીં. તો લંઘનમ એ રીતના આ રીતના તમારો આન્સર આવશે. આગળ જોઈએ બીજું પંચ. તો અહીંયા ચ છે તો આપણે ચ વર્ગ આવશે, ચ વર્ગ. અને આપણે કયો આપણે ઉપયોગ કરીશું? આ જ ઉપયોગ કરીશું. તો આન્સર આવશે પંચ. ઓકે. પછી બંધુમાં ધનો ઉપયોગ કરવાનો છે. તો એ કેમાં આવશે? ત વર્ગ આવશે, ત વર્ગ. અને ત વર્ગ તથા દધ ન, એનો આપણે અનુનાસિક વર્ણ ન છે તો આપણે નનો ઉપયોગ કરીશું. તો બંધુ આ રીતના લખાશે, બંધુ. આ સારી રીતે સમજી લેજો, પરીક્ષામાં પૂછાતું હોય છે આ રહ્યું. અને તંડુલ તો પાછળ ડ છે તો ટઠ ડઢ અણ, તો ટ વર્ગ આવશે. અને આપણે ઉપયોગ કયો કરવાનો છે? અણનું. તો આન્સર આવશે તંડુલહ. આ રીતના આન્સર આવશે. સમજ પડી ગઈ બધાને? લંઘનમ, પંચ, બંધુ અને તંડુલ આ રીતના લખવામાં આવે છે. શ્લોક પૂર્ણ કરો. આગળ મેં તમને જ્યાં જ્યાં શ્લોક મોઢે કરવાના છે ધ્યાન દોર્યું જ છે. આમાં તમારે આ 5મો પ્રશ્ન લખવાનો નથી પણ મોઢે કરવાનું છે. તો શનૈહિ પંથાહા એટલે આ છે શ્લોક નંબર 1. અને નાસ્તિ મેઘ સમાનમ દ્વયમ વાળો એટલે શ્લોક નંબર 4. 1 અને 4 બંને શ્લોક તમારે મોઢે કરવાના છે. આગળ પ્રશ્ન નંબર 6, માતૃભાષામાં ઉત્તર આપો. કાવ્ય આપણે સરસ રીતે અનુવાદ કર્યું છે એટલે આ પ્રશ્નનો જવાબ તમે લખી શકશો કે માતૃભાષામાં પ્રશ્નના જવાબ કેવી રીતે આપવાના. 5 અક્ષય નિધિ એ તમને પહેલા શ્લોકમાં મળી રહેશે. 5 અક્ષય નિધિ બીજા શ્લોકમાં મળી રહેશે. 1 પાંખ વડે પક્ષી ઉડી શકતું નથી એ આખો જવાબ તમને 5મા શ્લોકમાંથી મળી રહેશે. અને સત્પુત્રને દીવો શા માટે કહ્યો છે તો એ જવાબ તમને છેલ્લા શ્લોકમાંથી એટલે 7મા શ્લોકમાંથી મળી રહેશે. આગળ અર્થ વિસ્તાર કરો. અર્થ વિસ્તાર મેં તમને શ્લોક ચલાવ્યા ને ત્યારે જ તમને ધ્યાન દોર્યું હતું કે અર્થ વિસ્તાર આમાં તો ભલે 2 જ આપ્યા છે તમારે શ્લોક, પણ આમાંથી અર્થ વિસ્તાર પૂછાતા હોય છે વિવિધ શ્લોકમાં. તો એ અર્થ વિસ્તાર તમારે સરસ રીતે લખી કાઢવાનું છે. વચ્ચે તમારે સૌથી પહેલાં તો શ્લોક લખવાનો, પછી એનો અર્થ લખવાનો, પ્રોપર અર્થ જે થતો હોય, અને પછી એનો વિસ્તાર કરતાં મેં તમને જે સમજાવ્યું છે બધું જેટલું પણ યાદ રહ્યું એ બધું લખવાનું 3-4 ફકરામાં. એટલે તમારો સરસ અર્થ વિસ્તાર રેડી થઈ જશે, તૈયાર થઈ જશે. તો આ થયો તમારો અર્થ વિસ્તાર. એ જવાબ પણ તમારે લખવાના છે. આમ તમારે સમગ્ર કાવ્ય પૂરું થઈ ગયું. કાવ્ય નંબર 12 સુભાષિત સપ્તકમ 7 શ્લોકનો આપણે અનુવાદ થયો. શબ્દાર્થ તમારે આ પાના ઉપરથી લખવાના છે. પછી સ્વાધ્યાય લખી કાઢવાનું છે. અને સ્વાધ્યાયમાં તમારે ખાસ બધું જ લખવાનું છે, પણ આ અર્થ વિસ્તારવાળો પ્રશ્ન પણ એટલો IMP છે. અને શ્લોક મોઢે કરી દેવા.
આગળના જેટલા પણ શ્લોકો છે એ તમને ખબર જ હશે કયા કયા મોઢે કરવાના છે. અને આ બીજા પહેલો અને ચોથો શ્લોક એ પણ લખીને મોઢે કરજો. મોઢે આવડી જાય પછી તરત 2-4 વખત પહેલાં જોઈને લખજો અને પછી 1-2 વખત મોઢે લખજો. એ રીતના તમને સરસ રીતે મોઢે થઈ જશે. ઓલ ધ બેસ્ટ વિદ્યાર્થી મિત્રો.